વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અને સ્વચ્છ ભારતના મિશન અંતર્ગત જાગૃતિ લાવવા માટે વડોદરામાં સ્ટેન્ડ્સ ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડોદરામાં સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ માટે 54મું સ્ટેન્ડ્સ ઓન સાયકલ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન સ્વચ્છતા સેનાની અને DDWSના સહયોગથી કરવામાં આવ્યું હતું. લક્ષ્મી વિલાસ પેલેસ ગેટ નંબર 2 પરથી સાયકલ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું. વડોદરાના સાંસદ અને યુવા પ્રદેશ ભાજપના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશીએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. ડોક્ટર હેમાંગ જોશીએ સાયકલિસ્ટ જોડે સાયકલ ચલાવી હતી. આ કાર્યક્રમમાં 500થી વધુ નોંધાયેલા સાયકલિસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ફિટ ઇન્ડિયા અને સ્વચ્છ શહેરનો મજબૂત સંદેશ આપ્યો. આજે વડોદરા માટે ખૂબ જ હર્ષની ક્ષણ છે, કારણ કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી પ્રેરાઈ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત દેશના જે મુખ્ય શહેરો છે એવા તમામ મુખ્ય શહેરોની અંદર સન્ડે ઓન સાયકલ્સ આ અભિયાન થતું હોય છે. આમ તો મન કી બાતની અંદર પણ એમણે આ વાત મૂકેલી છે અને એમના આહવાનને માન આપીને ઘણા બધા દેશના ગામડાઓમાં પણ હવે સન્ડે ઓન સાયકલ્સ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા ભારત સરકાર દ્વારા આજે જ્યારે વડોદરાને ચયન કરવામાં આવ્યું છે ત્યારે 55મું અભિયાન સન્ડે ઓન સાયકલ્સનું વડોદરા ખાતે યોજાઈ રહ્યું છે અને આ અભિયાનની અંદર 500થી વધારે સાયકલિસ્ટો જોડાયા છે મોટી સંખ્યામાં. સાથે સાથે તમામ મહાનુભાવો પણ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ મુહિમમાં જોડાયા છે. ભારતીય જનતા યુવા મોરચા પણ મોટી સંખ્યામાં જિલ્લા અને મહાનગરના તમામ કાર્યકરો પણ આ સન્ડે ઓન સાયકલમાં જોડાયા છે. ત્યારે આ સુંદર અભિગમ બદલ હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને અપીલ કરું છું કે આવો આપણે સૌ માનનીય પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયાના આહવાન સાથે જોડાઈ અને સન્ડે ઓન સાયકલ્સ જેવા અભિયાનની અંદર મોટી સંખ્યામાં ભાગ લઈએ.